સરકારી કર્મચારીઓને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું પડશે। હેલ્મેટ નહીં પહેરેલા કર્મચારી સામે દંડનીય કાર્યવાહી થશે। રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે સ્પષ્ટ સૂચના આપી છે। હેલ્મેટ નહીં પહેરેલા કર્મચારીઓ સામે દંડનીય કાર્યવાહી થશે। સરકારી કચેરીઓના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર પોલીસ તૈનાત રહેશે। આવતીકાલથી નિયમનું કડક પાલન કરાવવા ડીજીપીએ સૂચના આપી છે। ટ્રાફિકના પોલીસ મહાનિરીક્ષકે પણ મોનિટરિંગ કરવાની સૂચના આપી છે। સરકારી કર્મચારીઓએ પણ હવે ટ્રાફિક નિયમનનું કડક પાલન કરવું પડશે। રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે સ્પષ્ટ સૂચના આપી છે। હેલ્મેટ નહીં પહેરેલા કર્મચારી સામે હવે દંડનીય કાર્યવાહી થશે। સરકારી કચેરીઓના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર પોલીસ તૈનાત રહેશે। આવતીકાલથી નિયમનું કડક પાલન કરાવવા ડીજીપીએ સૂચના આપી છે। ટ્રાફિકના મહાનિરીક્ષકે પણ મોનિટરિંગ કરવાની સૂચના આપી છે। સરકારી કર્મચારીઓએ પણ ટ્રાફિક નિયમનનું હવે કડક પાલન કરવું પડશે। સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોન લાઈન પર જોડાયા છે। જે સરકારી કર્મચારીઓએ પણ હવે ટ્રાફિક નિયમનનું કડક પાલન કરવું પડશે। રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે સ્પષ્ટ સૂચના આપી છે। શું છે વધુ વિગત? દીકરીના આપને જણાવી દઉં કે માર્ગ સલામતીના અનુસંધાનની અંદર કેટલાક દિવસ અગાઉ તમામ જગ્યાએ ગુજરાતમાં ટ્રાફિક નિયમનનું કડક પાલન કરવા તેમજ હેલ્મેટ અને સીટ બેલ્ટ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। જો કે સરકારી કર્મચારીઓની વાત કરીએ તો ગાંધીનગરના સચિવાલયની અંદર હજારોની સંખ્યામાં સરકારી કર્મચારીઓ ફરજ ઉપર આવતા હોય છે, પરંતુ કેટલાક સરકારી કર્મચારીઓ પહેલા દિવસે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ ગળાયો હતો। શરૂઆતમાં હેલ્મેટ અને સીટ બેલ્ટનું પાલન કર્યું હતું, પરંતુ જેમ ડ્રાઈવ ઓછી થઈ ગઈ તેમ તેમ હવે કર્મચારીઓ પણ હેલ્મેટ વગર અને સીટ બેલ્ટ વગર સચિવાલયની કચેરીમાં ઘૂસતા હોવાનું ધ્યાને આવ્યું છે। એટલું જ નહીં, સરકારી જેટલી પણ કચેરી છે ત્યાં આગળ પણ ટ્રાફિક નિયમનનું પાલન થતું નથી, સતત ઉલ્લંઘન થતું હોવાનું રાજ્ય પોલીસ વડાના ધ્યાને આવતા એક વિશેષ પત્ર લખવામાં આવ્યો છે અને આવતીકાલથી આ ડ્રાઈવ સઘન બનાવવાના ખાસ આદેશ પણ આપ્યા છે। એટલું જ નહીં, ઉચ્ચ કક્ષાના અધિકારીએ આ અસરકારક કામગીરીનું મોનિટરિંગ અને સરપ્રાઇઝ ચેકિંગ કરવાની પણ સૂચના ડીજીપી વિકાસ સહાય તરફથી આપવામાં આવી છે। ખાસ કરીને જોઈએ તો નવા સચિવાલય, જૂના સચિવાલય, ઉદ્યોગ ભવન, પોલીસ ભવન સહિતના જે મોટા સરકારી કચેરીઓ જ્યાં આવેલી છે ત્યાં હજારોની સંખ્યામાં સરકારી કર્મચારીઓ ફરજ બજાવે છે। તેમણે ફરજિયાત આવતીકાલથી હેલ્મેટ પહેરવું પડશે। એટલું જ નહીં, જો ફોર વ્હીલર એટલે પોતાની કારમાં આવતા હોય તો સીટ બેલ્ટ પણ બાંધવો પડશે અને આવી કામગીરી નહીં કરે અથવા ફરજનું ઉલ્લંઘન કરશે તો તેવા કર્મચારી સામે દંડનીય કાર્યવાહી કરવાની સ્પષ્ટ સૂચના ડીજીપી વિકાસ સહાય તરફથી આપવામાં આવી છે। જી વિગતો બદલ આભાર।